શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ ખાતે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા અતિ ઉત્સાહભેર ઉજવણી કરાઈ। ખેલ મહાકુંભ 2025 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની ચેસ સ્પર્ધા શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ ખાતે યોજવામાં આવી હતી। સૌ રમતવીરો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે પધાર્યા હતા, જેમાં અલગ અલગ વય જૂથના કુલ 85 જેટલા રમતવીરો જોડાયા હતા। ચેસ સ્પર્ધાની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય કરીથી કરવામાં આવી હતી। આ પ્રસંગે સિથોલ ગામના પ્રથમ નાગરિક અને ઉત્સાહી સરપંચ શ્રી ઉદયસિંહભાઈ રાઠવા, પૂર્વ મદદે શિક્ષણ નિરીક્ષક દીપકભાઈ વાઘેલા ખાસ ઉપસ્થિત રહી ચેસ સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી। આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી સાહિદ શેખ દ્વારા જણાવ્યું હતું કે કોઈપણ રમત ખેલાડીના મનને પ્રસન્નતા અને ઉત્સાહ આપે છે। રમતથી બાળકમાં સાહસ વૃત્તિ, નેતૃત્વ શક્તિ, હાર જીતને પચાવવાની શક્તિ ખીલે છે। રમતે શારીરિક અને માનસિક કસરત આનંદ સાથે ન ખબર પડતા કરાવે છે। આવી ખૂબ સરસ પ્રસંગને અનુરૂપ અને તમામ રમતવીરોમાં જોશ પેદા થાય તેવી ઉત્સાહવર્ધક વાતો કરી હતી। આ ચેસ સ્પર્ધામાં દરેક વય જૂથના નંબરો આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લાના 6 તાલુકાથી વિવિધ પ્રાથમિક તેમજ માધ્યમિક અને 40 વર્ષ કરતાં વધુ વય જૂથના ખેલાડીઓએ પોતાના રમતનું કૌશલ્ય સુંદર રીતે રજૂ કર્યું હતું, જેને શાળાના બાળકો દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર દરેક વય જૂથમાંથી વિજેતા ખેલાડીઓ આગામી સમયમાં યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। શાળાના આચાર્યશ્રીએ અંતે ભાગ લીધેલ તમામ રમતવીરોને બિરદાવ્યા હતા। આવો સાંભળીએ આ અંગે શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલના આચાર્ય સાહિદ શેખ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજરોજ ખેલ મહાકુંભ 2025-26 અંતર્ગત શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ ખાતે જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાંથી અલગ અલગ વય જૂથની અંદર કુલ 85 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આજે શતરંજનો દાવ તમામ ખેલાડીઓએ ખૂબ સુંદર રીતે ઉજાગર કર્યો હતો, પણ મજાની વાત એ છે કે નાના ભૂલકાઓ અંડર 11 અને અંડર 14ની અંદર ખૂબ જ રસાકસી જોવા મળી હતી। આ બાળકોએ પોતાના અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને શતરંજના દાવ બતાવીને બહાર લાવી હતી। તમામ વયજૂથની સ્પર્ધાઓ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ કરી હતી। દરેક વયજૂથની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જાહેર કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત વાલીઓ તથા વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી સન્માનિત કરી વધાવી લેવામાં આવ્યું હતું।